રાજકોટ શહેરમાં આજથી લોકમેળાનો ધમધમાટ શરૂ થયો છે। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં આજથી લોકમેળાનો ધમધમાટ શરૂ થયો છે। રાજકોટ શહેરમાં આજથી લોકમેળો શરૂ થયો છે, ત્યારે આજથી ડ્રો અને હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ડ્રોની શરૂઆત સાથે જ ચક્કરડી સંચાલકોમાં નારાજગી જોવા મળી। રેસકોર્સ मैदाનમાં કાર્યરત 150 જેટલી ચક્કરડીની માંગ કરવામાં આવી। संचालकों द्वारा 150 જેટલી ચક્કરડીની માંગ कराई છે। समाचार राजकोट थी जो આજથી લોકમેળાનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે 150ના બદલે માત્ર 15 જેટલી ચક્કરડી માટે પ્લોટ રખાયા છે। દર વર્ષે ચક્કરડીની જગ્યા ઘટાડી દેવામાં આવે છે, ત્યારે ચક્કરડીના ધંધાર્થીઓ માટે લોકમેળામાં જગ્યા મેળવવી મુશ્કેલ બની છે। આ વર્ષે પ્લોટનો ભાવ પણ વધારવામાં આવ્યો, ત્યારે પ્લોટનો ભાવ 15,000 અને 25,000 કરવામાં આવ્યો છે। સમાચાર રાજકોટથી, જ્યાં શહેરમાં આજથી લોકમેળાનો ધમધમાટ શરૂ થયો છે। ફોર્મ ભરે છે અને એટલે અમે પેલા મ્યુનિસિપાલિટીમાં કાયદેસર પ્લોટ ભરતા હતા અને પ્લોટે ગઈ સાલે અમારે 52 જેટલા પ્લોટ આપ્યા હતા, પણ આજ ફેર 52ની જગ્યાએ સીધા 15 પ્લોટ થઈ ગયા છે। તો મારે કહેવાનું એમ છે કે ભાઈ 52ની જગ્યાએ કાંઈ નહીં, 52 તો રાખો, ઓછા ના કરો, કારણ કે હવે 150 પોણા 200ની સામે 15 એટલે કાંઈ ના કહેવાય, કારણ કે એટલામાં ભરાય નહીં। કોકને 7મ 8મ જન્માસી ચકેડીવાળાનું બોનસ છે, એ બોનસમાં તો ભાગ લેવા દો કે એનાથી 2 ચક્કર પૈસા રડી શકે। બહારના આવીને ધંધો કરી છે, પણ રાજકોટવાળા નથી કરી શકતા। તો અમારે રાજકોટવાળાને 12 માસ અમે ધંધો કરી, 12 માસ મનોરંજન આપીએ છીએ અને કાયમી ભાડું ભરી છે અમે, એટલે કોઈ સવાલ નથી અમને કે નથી અમે કરતા કે કોઈ એવી ચીજ ગેરવૃત્તિ નથી। હવે આટલા સમજી લો કે 150 માણામાંથી 150 પોણા 200માંથી ખાલી 15 જણાને કામ મળે, બાકીના બધે શું કરે? એટલા માટે અમારી રજૂઆત છે કે ભાઈ કમસે કમ 60-70 પ્લોટ તો કરો। શું કારણ છે કાંઈ કીધું છે? નહીં, કારણ કોઈ જાતનું બતાવ્યું નથી અમને। અમે આના પહેલાં રજૂઆત કરી ચૂક્યા છીએ, પણ એનો કોઈ જવાબ આવ્યો નથી અમને।